નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. મજામાં છો? છેલ્લે બેટા સ્વાધ્યાય 11.3 આપણે 5-6 દાખલાઓ લગભગ 11 સુધી એક્ઝામ્પલ આપણે જોઈ લીધા હતા. હવે એક નવો મુદ્દો જોઈએ અને એના પછી એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો જુઓ બેટા, નવો મુદ્દો છે બે સમતલો વચ્ચેનો ખૂણો. બે સમતલો વચ્ચેનો ખૂણો. તો ધારો કે બે સમતલો, તો કે π1 પહેલું સમતલ છે, r બાર માઇનસ a બાર ડોટ n1 બાર બરાબર 0 અને બીજું સમતલ છે π2 r બાર માઇનસ b બાર ડોટ n2 બાર બરાબર 0. અહીં બે અભિલંબ n1 બાર અને n2 બાર છે. નંબર 1 કે જો n1 બાર સદિશ અને n2 બારની દિશા સમાન કે વિરુદ્ધ હોય, તો તે બે સમતલો સમાંતર છે. બરાબર મિત્રો, બંને સમતલો કેવા છે? સમાંતર. એક સમતલ અહીંયા છે તો એના ઉપર એક બીજું સમતલ છે, એટલે બંને સમતલો સમાંતર સમતલો કહી શકાય. બરાબર, એક આ સમતલ છે, બીજો સમતલ છે, એકબીજાને સમાંતર સમતલો આ રીતે કહી શકાય. એટલે બંને વચ્ચેનો જે ખૂણો છે 0 મળશે. નંબર 2, જો n1 બાર ડોટ n2 બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો બે સમતલો પરસ્પર લંબ છે. બરાબર, તો તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર π/2. તેનો ખૂણો કેટલો મળશે બેટા? π/2. નંબર 3, જો સમતલો સમાંતર કે લંબ ન હોય તો તેમની વચ્ચેનો ખૂણો cos θ બરાબર n1 બાર ડોટ n2 બાર ભાગ્યા મોડ ઓફ n1 બાર ડોટ મોડ ઓફ n2 બાર. એક આ સૂત્ર છે, 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. આમાંથી થીટાને કરતા બનાવી દો. થીટા બરાબર cos ઇન્વર્સ n1 બાર ડોટ n2 બાર અપોન મોડ ઓફ n1 બાર ડોટ મોડ ઓફ n2 બાર. તો આટલું આપણે ખબર હોવી જોઈએ કે તમારી પાસે ધારો કે બે સમતલો છે, તો બે સમતલોની જો દિશા સમાન એટલે કે સમાન કે વિરુદ્ધ હોય તો એ આપેલા બંને સમતલો પરસ્પર સમાન એટલે કે સમાંતર છે. નંબર 2, જો n1 ડોટ n2 બરાબર જો શૂન્ય થતો હોય તો આપેલા બંને સમતલો પરસ્પર લંબ છે એમ કહી શકાય. અને ત્રીજી વસ્તુ કે જો સમતલો સમાંતર કે લંબ ન હોય તો તેમની વચ્ચેનો જે ખૂણો છે એ cos θ બરાબર મોડ ઓફ n1 ડોટ n2 અપોન મોડ ઓફ n1 ઇન્ટુ n2. ઓકે, આટલો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આના એક્ઝામ્પલ આપણે જોઈએ તો જુઓ. પછી બીજો મુદ્દો છે
કે બિંદુનું તમારી પાસે બિંદુ આપેલું હોય, બિંદુ a x1 y1 z1 નું સમતલ ax plus by plus cz plus d બરાબર 0 થી અંતર, તો એ મળશે મિત્રો p બરાબર માનાંકમાં ax1 plus by1 plus cz1 plus d upon under root a square plus b square plus c square બરાબર. p બરાબર mod of ax1 plus by1 plus cz1 plus d mod પૂરો ભાગ્યા under root a square plus b square plus c square. चलो जो बेटा एग्जाम्पल 11.3 ની અંદર एग्जाम्पल नंबर 12 स्वाध्याय 11.3 એનો 12મો એક્ઝામ્પલ છે કે સમતલના સદિશ સમીકરણ r bar dot 2 into I caret plus 2 into j caret minus 3 into k caret बराबर 5 અને r સદિશ dot 3 I caret minus 3 j caret plus 5 into k caret is equal to 3. તો તેમની વચ્ચેનો ખૂણો શોધો. તો તેમની વચ્ચેનો ખૂણો શોધો. ઓકે બેટા, એક આ સદિશ સમીકરણ આપ્યું છે, તો એમાંથી તમે વિચારો બેટા કે તમારી પાસે n બાર શું છે, તો કે 2 2 -3 બરાબર છે. અહીં n1 બાર બરાબર 2 2 -3 અને n2 બાર બરાબર 3 -3 અને અહીંયા 5. ઓકે, હવે જુઓ અહીં n1 બાર ડોટ n2 બાર જો કરીએ તો 2 2 -3 ડોટ 3 -3 5 તો 6 -6 -15 એટલે -15 is not equal to 0 એટલે કે પરસ્પર લંબ નથી. સમતલો લંબ નથી. હવે n1 બાર નો મોડ તો લઈ લો, તો 4 + 4 + 9 8 ને 9 17. n2 બાર નો મોડ લઈ લઈએ, 9 + 9 + 25 18 + 25 જો કરીએ બેટા તો વર્ગમૂળમાં 43. ઓકે, તો હવે બંને વચ્ચેનો ખૂણો તમને મળશે cos θ બરાબર mod of n1 બાર ડોટ mod of n2 બાર upon mod of n1 ડોટ mod of n2. તો mod of -15 ભાગ્યા વર્ગમૂળમાં 17 અને વર્ગમૂળમાં 43, તો 15 ભાગ્યા વર્ગમૂળમાં 17 ગુણ્યા વર્ગમૂળમાં 43 મિત્ર cos θ. તો θ બરાબર cos ઇન્વર્સ 15 ભાગ્યા વર્ગમૂળમાં 17 ઇન્ટુ વર્ગમૂળમાં 43. ઓકે બેટા, આટલું ધ્યાન રાખો એટલે આપણને આખો એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયો કે બે સમતલો વચ્ચેનો એંગલ કઈ રીતે શોધી શકાય. એના પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 13 છે. જુઓ એક્ઝામ્પલ 13.
રકમ જુઓ બેટા, હું લખતો નથી. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા સમતલ સમાંતર છે કે લંબ છે તે નક્કી કરો, અને આ પૈકી જો એક પણ ન હોય તો તેમની વચ્ચેનો ખૂણો શોધો. એમાં એક છે, જુઓ, 7x પ્લસ 5y પ્લસ 6z પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 0 અને 3x માઇનસ y માઇનસ 10z પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો બેટા અહીંયા પ્રથમ જે તમારું સમતલ છે, તો આના માટે n1 બાર તમને શું મળશે? 7, 5, 6 અને અહીંયા n2 બાર તમને મળશે 3, -1 અને અહીંયા -10. તો હવે n1 ડોટ n2, n1 બાર ડોટ n2 બાર બરાબર 7, 5, 6 to 3, -1 અને -10. તો 7 * 21 -5 -60. મિત્રો 21 સુધી 5 જશે એટલે 21 માઇનસ તમે 65 કરો છો તો અહીંયા 4 -44. ઓકે, એટલે કે લંબ નથી, સમતલો લંબ નથી. હવે જુઓ, 7/3 બરાબર 5/-1 બરાબર 6/-10 નોટ ઇક્વલ ટુ, બરાબર છે, બધા ઇક્વલ ટુ નથી. તો માટે સમાંતર સમતલ પણ નથી. તો પછી બંને વચ્ચેનો ખૂણો શોધી લઈએ. તો હવે મોડ ઓફ n1 બાર બરાબર વર્ગમૂળમાં 49 પ્લસ 25 પ્લસ 36. તો કેટલા થશે બેટા? 6 ને 5 11, 11 ને 9 વધી 2, 2 ને 3 5, 5 ને 2 7, 7 ને 4 11, બરાબર. 7 ને 4 11 વર્ગમૂળ 110. અને n2 બાર જોઈએ તો 9 વત્તા 1 વત્તા 100 તો પણ વર્ગમૂળ 110 મળશે. તો હવે cos θ is equal to mod of n1 dot mod of n2 ભાગ્યા n1 dot mod of n2. અહીંયા મળશે 44 ભાગ્યા વર્ગમૂળમાં 110 ઇન્ટુ વર્ગમૂળમાં 110 તો 44 ભાગ્યા 110 તો 22 ભાગ્યા 55 cos θ. તો θ બરાબર cos ઇન્વર્સ 22 ભાગ્યા 5. હજી સાદુરૂપ આપો તો આપી શકાય. θ બરાબર 2/5, બરાબર. θ બરાબર cos ઇન્વર્સ 2/5. તો પણ તમે સોલ્વ કરી શકશો. ઓકે બેટા, અહીંયા જુઓ તો આ એક બીજો એક ક્વેશ્ચન છે. તો અહીંયા તમને n1 માર શું મળશે? 2 1 3 અને n2 બાર મળશે 1 -2 5. n1 બાર ડોટ n2 બાર બરાબર 2 -2 તો કેટલા મળશે બેટા? અહીંયા 15. મોડ ઓફ n1 બાર બરાબર વર્ગમૂળમાં 1
9 ને 10 ને 4 14, 25 ને 4 29 ને 1 30. હવે જુઓ n1 બાર ડોટ n2 બાર બરાબર 15. હવે 2/1 બરાબર 1/-2 બરાબર 3/5 માટે સમતલો तो 42 cos थीटा 15 ભાગ્યા 420 ના બેટા જો મેં હવે પાડશો કેટલા મળશે તમે જુઓ અહીંયા જોઈએ તો બેટા વર્ગમૂળમાં 4 ગુણ્યા અહીંયા 105 तो थीटा बराबर cos इनवर्स आ जाओ थीटा बराबर cos इनवर्स 15 भाग्या 2 वर्गमूળ 105. હવે જે સી એક્ઝામ્પલ છે જુઓ તમે 2x - 2y ત્યારબાદ ડી જોઈએ ત્યારબાદ ઈ ओके बेटा तो ए बी सी डी आ ત્રણ તમે હોમવર્કમાં જાતે સોલ્વ કરશો તો એક ત્રણે ત્રણ વચ્ચેનો તમારે એંગલ શોધવાનો થાય. હવે જો એના પછી જોઈએ એક્ઝામ્પલ 14 છે જુઓ એક્ઝામ્પલ નંબર 14 જોઈએ કે નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુ અને તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધો. એટલે કે બિંદુ અને સમતલથી અંતર. બિંદુનું સમતલથી અંતર શોધો. તો મિત્રો એક તમે આપ્યો છે પહેલો ઉગમ બિંદુ છે 0 0 0 0 નું 3x - 4y પ્લસ 12z બરાબર 3. તો આ બિંદુ છે અને આ સમતલ છે અને બિંદુનું સમતલથી તમારે અંતર શોધવું છે. તો p બરાબર માનાંકમાં ax1 પ્લસ d વર્ગમૂળમાં a² પ્લસ b² પ્લસ c². તો મિત્રો 0 નો ગુણાકાર તમે આની સાથે કરશો તો 0 થઈ જશે. આનો ગુણાકાર 0, આનો પણ 0, તો વધ્યા 3 ની અંદર મૂકી દો એટલે -3 કહી શકાય ભાગ્યા √ 9 + 16 + 144 144 + 16 160 + 169 થઈ ગયા 3/13 કે p બરાબર 3/13. બીજો જોઈએ 3 - 2 1 નું સમતલ 2x - y પ્લસ 2z પ્લસ 3 બરાબર
0. તો મિત્રો આ બિંદુથી આ સમતલનું લંબ અંતર શોધવું છે. તો p બરાબર ax1 6 -2 અને -1 એટલે +2 વત્તા 2 વત્તા 3 ભાગ્યા વર્ગમૂળમાં 4 વત્તા 1 વત્તા 4 3 2 5 6 7 8 9 10 11 12 13 તો 13 ભાગ્યા 3 તો p બરાબર થઈ ગયું બેટા મોડ ઓફ વર્ગમૂળમાં 13 13 થઈ ગયા 13 ભાગ્યા 3 તમને મળે છે. બિંદુનું સમતલથી લંબ અંતર તમને શોધવા મળે છે, તો જોવા મળે છે. એવા હોમવર્કમાં બેટા તમે એક્ઝામ્પલ ગણશો. ધારો કે ત્રીજો એક્ઝામ્પલ છે 2 3 -5 નું x plus 2y minus 2z is equal to 9. અને ચોથો એક્ઝામ્પલ છે -6 0 0 નું 2x minus 3y plus 6z minus 2 is equal to 0. તો એટલે આ વાત થઈ જાય છે અહીંયા કે આ બે એક્ઝામ્પલ જે તમે ગણ્યા છે એના જેવો જ એક્ઝામ્પલ ત્રીજો ને ચોથો છે કે બિંદુનું સમતલથી લંબ અંતર શોધવાનું થાય. તો મિત્રો તમારી પાસે સ્વાધ્યાય 11.3 ક્લિયર થઈ ગયું છે. ઓકે, એના એક્ઝામ્પલ તમે સોલ્વ કરશો અને એને લગતા બધા જ ઉદાહરણ પણ મિત્રો તમે સોલ્વ કરશો. ઓકે બેટા, થેન્ક યુ.